વેજ ક્રિસ્પી નગેટ્સ બનાવવાની રીત. નમસ્તે દર્શક મિત્રો, આજે તો હું એકદમ રેડી છું ફન ફૂડ લાઇટ્સ અને એકદમ કાર્નિવલ મૂડમાં. મતલબ આજે તો તમને ખૂબ જ મજા પડી જવાની છે. ઓહો અંકિતા, આજે તો તું બહુ જ સરસ તૈયાર થઈ ગઈ છે. ક્યાં જવાની તૈયારી છે? અરે કાર્નિવલમાં જવાની તૈયારી કરી રહી છું. કાર્નિવલ એટલે કે જાયન્ટ વ્હીલ, પોપકોર્ન, લાઇટ, મ્યુઝિક એવું? ના, એવો કાર્નિવલ નહીં, અલગ કાર્નિવલ છે થોડો. તો પછી એક સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તું મને લઈ જવાની કે નહીં? અરે કાર્નિવલ તમારા વગર તો અધૂરો છે. તો પછી તું ફૂડ કાર્નિવલ ની જ વાત કરે છે, કેમ? એકદમ સાચી વાત છે. આજે આપણે અહીંયા સેલિબ્રેટ કરી રહ્યા છે રાઈસ કાર્નિવલ. અરે વાહ! અને આમ પણ જોઈએ ને તો રાઈસ ની વાત આવે ને એટલે પુલાવ અને સાદી ખીચડી સિવાય એનાથી આગળ વિચાર આવતો જ નથી હોતો. એટલે આજે આ રસોડે આપણે રાઈસ માંથી અવનવી સરસ મજાની વાનગી તૈયાર કરીશું. તો રશ્મિબેન, આજે જણાવી જ દો કે કઈ વાનગી લઈને આવ્યા છો. જો સૌથી પહેલા તો આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ટેમ્પટિંગ એવા 1 પોટ રસમ રાઈસ. ત્યારબાદ બનાવીશું ક્રિસ્પી એવા વેજીટેબલ નગેટ્સ અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનો કાર્નિવલ હોય ને એની અંદર લઈ જઈ શકાય એવી સરસ મજાની સૂકી કચોરી. બસ તો રાહ શેની જોવાય છે આપણા મહેમાનની. હા, એમના વગર તો આ અધૂરું છે. તો ચાલો દર્શક મિત્રો, બોલાવી લઈએ આજના મહેમાનને જે આવ્યા છે અમદાવાદથી, શિલ્પાબેન અને એમના પરિવારને. વેલકમ વેલકમ શિલ્પાબેન, કેવું લાગે છે આ રસોડે આવીને? સરસ લાગે છે અહીંયા આવીને તો. સારું લાગે છે? બહુ સારું લાગે છે. તમે આજે કોની સાથે આવ્યા છો? મારી બંને દીકરીઓ છે. આહા. આનું નામ દેવાંશી છે અને એનું નામ હેતવી છે. અરે વાહ! તો તમે શું કરો છો? અમાર ટિફિન સર્વિસ ચાલે છે. ટિફિન સર્વિસ ચાલે છે? વાવ! તો તમે રોજ અવનવી વાનગીઓ બનાવતા હા, હશો રોજે. અને ટિફિનમાં સર્વ કરતા હશો. હા, રોજે બનાવી એટલી બધી. અને આ વાનગીઓ બનાવવામાં તમને દર રસોઈ ખૂબ જ હેલ્પફુલ થતો જ બહુ હશે. જ, બહુ જ. તો શિલ્પાબેન, તમે આ ધ રસોઈ શો કેટલા વખતથી જુઓ છો? આ રસોઈ શો મારા મમ્મી બહુ જ જોતા હતા. હા? મારા મમ્મી 18-19 વર્ષથી જોતા હતા. વાવ! પછી 12 વર્ષથી તો હું જ જોઉં છું. આહા. ટિફિન સર્વિસ ચલાવું પણ ટાઈમ કાઢીને જોઈ લેવું. અરે વાહ! બહુ જ સરસ કહેવાય. અને તમારી બંને દીકરીઓને પૂછવા માંગીશ કે તમે શું કરો છો? મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, હવે મમ્મી સાથે ટિફિન સર્વિસમાં જઈને મદદ કરું છું. અરે વાહ! વેરી નાઇસ. હું લેખક છું અને સાથે સાથે કોન્ટેન્ટ ક્રિએટર અને એન્કરિંગનું કરું છું ને જે બી ટાઈમ વધે છે અમારા ટિફિન સર્વિસમાં ફાળવું છું. અરે વાહ, બહુ જ સરસ કહેવાય. મતલબ તમારી બંને દીકરીઓ એકદમ પાવર છે. વાવ! તો આજે આપણને આ રસોડે ખૂબ જ મજા પડવાની છે. મમ્મી અને બે દીકરીઓ જો આવી છે, યસ. હે ને? તો રશ્મિબેન, તમે વાનગીની પ્રિપેરેશન કરો અને શિલ્પાબેન તમને થોડીક વારમાં જોઈન કરે. ઓકે, તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શિલ્પાબેન, તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો, ટિફિન સર્વિસ ચલાવો છો અને એમાં પણ તમારી બંને દીકરીઓ તમને હેલ્પફુલ થાય છે. તો આ ટિફિન સર્વિસ સ્ટાર્ટ કરવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? અમે પહેલેથી 10 વર્ષથી મારે ટિફિન સર્વિસ ચાલુ છે. એટલે ઘરે રસોઈ બનાવતા હતા. પછી એમ થોડા 1-2 ટિફિન થી ચાલુ કર્યું હતું. પછી બધાને બહુ જ ગમ્યું એટલે પછી વધારે આગળ મેં ટિફિન સર્વિસ વધાર્યું છે. ઓકે, તો દિવસના તમે કેટલા ટિફિન બનાવો છો? દિવસના તો 200 સુધી મારે ઓર્ડર ને બધું થઈને મારે 200 સુધી થઈ જાય છે. ઓકે, એટલે ટિફિન પણ હોય અને હા, સાથે ટિફિન પણ અલગ હોય અલગ અને ઓર્ડર્સ order પણ હોય. હા, 200 સુધીના ઓર્ડર પણ લઉં છું. તો તમે ટિફિન બનાવો છો એટલે આખો દિવસ તમારે ઘરનું તો કામ હોય જ, એની સાથે ટિફિન હોય, ઓર્ડર હોય, તો બધું મેનેજ કેવી રીતે કરો છો? બધું થઈ જાય છે અને બંને ટાઈમ ટિફિન સર્વિસ ચાલે છે અમારા. અરે વાહ! ને બલ્કમાં ઓર્ડર પણ લઈએ છીએ અમે. આહા, ખૂબ જ સરસ વાત છે. એક મહિલા જ્યારે પણ કોઈ કામ ઘર ચલાવતા ચલાવતા કરે અને એને આગળ ધપાવે ત્યારે ચડાવ ઉતાર આવતા જ હોય છે. આવતા જ. એટલે તમે પણ તમારી લાઈફમાં ઘણા બધા ચડાવ ઉતાર જોયા જ હશે અને આટલે આગળ વધેલા છો. આજે આપણે જે રેસીપી બનાવવાના છે ને એ છે 1 પોટ રસમ રાઈસ. હવે રસમ પણ તમે અલગ ટેસ્ટ કરેલો હશે. અલગ અલગ પ્રકારના રસમ બનતા હોય છે, અલગ અલગ પ્રકારના રાઈસ, પુલાવ, ખીચડી આ બધું બનતું હોય છે. પણ જ્યારે આ બધી જ વાનગીને કમ્બાઈન કરીને કોઈ એક વાનગી બનાવવામાં આવે અને એમાં પણ એક જ વાસણની અંદર એટલે કે કુકરની અંદર બનાવવામાં આવે ત્યારે ખાસ એની અંદર ટેસ્ટ છે પ્રોપર ઇન્હાન્સ થઈને આપણને મળે એ જોવું જરૂરી હોય છે. એટલા માટે જ આ વાનગીનું ક્રિએશન જે છે એ થોડું મેં એની અંદર ટચ આપેલો છે અને સાથે સાથે સાઉથ એટલે કે દક્ષિણ ભારતની અંદર જે રીતે રસમ રાઈસ બને છે ને એ પણ થોડી રીત લીધેલી છે. આજે સરસ મજાનો રસમ રાઈસ હું તમને ખવડાવવાની છું. જો એ બનાવવા માટે મેં દાળ અને ચોખા પલાળીને રાખેલા છે અને એની અંદર એડ કરવા માટે એક રસમ પાવડર બનાવવાનો છે, એ બનાવી લઈએ. એના માટે 10 થી 12 દાણા મરી લઈએ છીએ, આખા મરી.
અડધી ચમચી રાઈ લઈએ છે, 1 મોટી ચમચી શેકેલા સૂકા ધાણા લઈએ છે, 1 ચમચી શેકેલું જીરું લઈએ છે, અડધી ચમચી મેથી લઈએ છે, પેલા જે સૂકા મસાલા છે એને આપણે ક્રશ કરી લઈશું અને ત્યારબાદ એની અંદર આદુ મરચાં અને લસણ એડ કરીશું. વાટી લઈએ. સહેજ અધકચરું વટાઈ ગયું છે. હવે એની અંદર આદુ મરચાં અને લસણ એડ કરી દઈએ. આદુ એડ કરીએ છીએ, મોટો ટુકડો છે, ઝીણું સમારેલું છે. લસણ લઈએ છીએ 5 કળી અને લીલું મરચું લઈએ છીએ, સહેજ તીખું હોય એવું જ લીલું મરચું લઈશું. 1 નંગ લીલું મરચું લઈએ છીએ અને હવે એની અંદર લગભગ 5 કપ જેટલું પાણી એડ કરી દઈએ. વાટી લઈએ. આપણે આદુ અને મરચા બંને મિક્સ કરીને કોઈ પણ વસ્તુમાં આપણે નાખીએ શાકભાજીમાં કે તો એની સુગંધ એકદમ મસ્ત આવે છે. એકદમ સાચી વાત છે. અને એમાં પણ આની અંદર આપણે સૂકા ધાણા અને બાકીના બધા જે ઇન્ગ્રેડિયન્ટ એડ કર્યા એના લીધે પણ એની સુગંધ બહુ સરસ લાગે છે. જો આ રીતે અધકચરી પેસ્ટ તૈયાર કરવાની છે. હવે વઘાર તૈયાર કરીએ. વઘાર માટે તેલ મૂકીએ છીએ. 1 મોટી ચમચી જેટલું તેલ લઈશું. અત્યારે તેલ લીધું છે, તેલની જગ્યાએ ઘી પણ વાપરી શકાય. વઘારમાં 5 ચમચી જીરું લઈએ છીએ, સાથે 5 ચમચી હિંગ લઈએ, 1 નંગ સૂકું લાલ મરચું લઈએ છીએ, 2-3 ટુકડા લીલા મરચાંના એડ કરીએ અને 4 થી 5 પાન લીમડાના એડ કરીએ છીએ. આમ પણ સાઉથ ઇન્ડિયન વાનગી હોય તો એની અંદર વઘારમાં લીમડો, ચણાની દાળ આ બધું હોય જ. હવે એની અંદર 1 મોટી સાઈઝની ડુંગળી મોટી મોટી સમારેલી છે એ એડ કરી દઈએ. શિલ્પાબેન, તમે જ્યારે પણ ટિફિન માટે વાનગી અથવા તો મેનુ તૈયાર કરતા હોય ને ત્યારે કઈ કઈ વાનગીનો એમાં સમાવેશ કરતા હોય છો? અલગ અલગ હોય છે. લાડવા હોય છે, ક્યારેક ખમણ હોય છે, પછી કોઈ પણ શાકભાજી તો રેગ્યુલર અલગ અલગ શાકભાજી હોય છે. હા. તો કોઈ વખત એવું નથી થતું કે આજે આટલી બધી વાનગીઓ બનાવવાની છે એટલે કે ઓર્ડર પણ હોય, ટિફિન પણ હોય, તો એમ થાય કે આજે પહેલા શું બનાવીને રાખવું કે પછી ઓન ધી સ્પોટ કોઈ મૂંઝવણ આવી જાય એવું થાય? દાળ ભાત બનાવ્યા હોય ને, દાળ ભાત શાક રોટલી, તો 1 કલાકમાં ઓર્ડર આવી જાય કે ખીચડી ને શાક ને રોટલી જોઈએ તો એવું પણ બનાવવું પડે. અરે વાહ, સાથે એ પણ બની જાય. તો પણ મહેનત થઈ જાય હા, બધું. મહેનત થઈ જાય. વાહ. ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે એની અંદર ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈએ છીએ. 1/2 નંગ ટામેટું લીધું છે. ટામેટાને પણ થોડું સાતરી લઈએ. શિલ્પાબેન, તમારી બંને દીકરીઓ તમને તમારા કામમાં હેલ્પફુલ થાય છે, તો એવું બને કે કોઈ વાનગી એના હાથની બહુ સારી બનતી હોય? મારી મોટી દીકરી છે ને દેવાંશી, એ તો 100 જણાની દાળ પણ બનાવી લે. અરે વાહ, તો પછી કામ તમે ડિવાઈડ કરી દેતા હશો ને કે આ વાનગી તું સરસ બનાવે છે એટલે તારે છે ને બનાવવાની. રોજે 400-500 રોટલી શેકવા લાગે રોજે. અરે વાહ, એટલે વણો તમે? હા, વણવાની બધી મારે. આહા. બધા સાથે મળીને જ કરીએ અમે. આહા. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એ એડ કરી દઈએ. સાતરી લઈએ. તમે ટિફિન સર્વિસ ચલાવો છો અને ઓર્ડરથી ફૂડ બનાવો છો એટલે બધાને તો તમે અલગ અલગ ઘણી બધી વાનગીઓ બનાવીને સર્વ કરો છો, જમાડો છો, પણ તમને પોતાને કઈ વાનગી એવી છે કે જે બહુ જ ભાવતી હોય? અમારે તો છે ને આખા કારેલાનું શાક સ્પેશિયલ છે અમારું. યસ. મારા છોકરાઓને બધાને બહુ ભાવે. આહા. જો મસાલો પણ સરસ સંતળાઈ ગયો છે ને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. હવે આ સ્ટેજ પર એની અંદર 1/2 કપ પલાળીને રાખેલી તુવેરની દાળ એડ કરીએ છીએ અને 1 કપ ચોખા લઈએ છીએ. બાસમતી ચોખા જ લીધા છે, એની જગ્યાએ તમે કોઈ પણ ચોખા વાપરી શકો છો. હલાવી લઈએ. હવે આમાં મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. હળદર એડ કરીએ છીએ 5 ચમચી. લાલ મરચું 1 ચમચી. હલાવી લઈએ. આ વાનગીની અંદર અલગ અલગ પ્રકારના સુગંધીદાર મસાલા અને એની સાથે રૂટીન મસાલા આ બધું જ લીધું છે એટલે જ્યારે રેડી થાય ને ત્યારે ખૂબ જ સુગંધીદાર અને ટેસ્ટી બહુ બને મસ્ત છે. સુગંધ આવે છે.
હવે એની અંદર રસમનો જે પ્રોમિનન્ટ ટેસ્ટ જોઈએ છે એના માટે 1 નાની ચમચી આંબલીનો પલ્પ એડ કરીએ છીએ. હલાવી લઈએ. હવે એની અંદર પાણી એડ કરી દઈએ. દાળ અને ચોખા બંનેનું માપ થઈને 1.5 કપ છે, એટલે એનાથી 3 ગણું પાણી એડ કરવાનું છે. એટલે લગભગ 4.5 કપ જેટલું પાણી એડ થશે. આ રસમ રાઈસ છે એ રેગ્યુલર જે પુલાવને બનતું હોય એ રીતનું ટેક્સચર ન હોય, પણ રસમ અને રાઈસ બંને મિક્સ કરીને આપણે ચોળીને ખાતા હોય ને એ રીતનું ઢીલું ટેક્સચર હોય, એટલા માટે જ એની અંદર 3 ગણું પાણી એડ થશે. તમે દર રસોઈ શો આટલા બધા વર્ષોથી જોવો છો, તો એવી કોઈ વાનગી હશે જ કે જે તમે દર રસોઈ શોમાંથી શીખ્યા હોય અને પછી તમારા ટિફિન સર્વિસમાં એને તમે સામેલ કરી હોય અને એ ખાધા પછી અવારનવાર એ જ વાનગીની ડિમાન્ડ થતી હોય, એવી કોઈ વાનગી ખરી? ખમણ. એટલે વાટી દાળના ખમણ કે નાયલોન ખમણ? નાયલોન ખમણ છે. કુકર બંધ કરી દઈએ અને 4 થી 5 વિસલ વગાડી લઈશું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખીશું. કુકરમાં અત્યારે 5 વિસલ વગાડી અને પછી એને થોડી વાર માટે ઠરવા દીધું હતું, એટલે સિજાઈને કમ્પ્લીટ રેડી થઈ જાય. જો તમે જોઈ શકો છો કે દાણો સરસ આખો છે, દાળ અને ચોખા સરસ બંનેનો. થઈ ગઈ, હા. સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે, પણ ટેસ્ટ એનો કેવો છે ને એ તમારે મને ચાખીને કહેવાનું છે. સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. નોર્મલી આપણે કોઈ પણ ખીચડી કે રાઈસ આ રીતે કુકરમાં કુક કરતા હોય ને તો એની અંદર આપણે 1 કે 2 જ વિસલ વગાડતા હોઈએ છીએ, પણ આની અંદર દાળ ચોખા પલાળેલા હતા તે છતાં આપણે 5 વિસલ વગાડવી પડી. એનું રીઝન છે કે એની અંદર આપણે આંબલીનો પલ્પ ડાયરેક્ટ જ એડ કરી દીધો હતો, અને જ્યારે પણ કોઈ વાનગીની અંદર તમે આંબલીનો પલ્પ એડ કરો ને એટલે એનો કુકિંગ જે ટાઈમ છે ને એ વધી જ જાય. હવે રસમ રાઈસ જ્યારે પણ સર્વ કરવામાં આવે તો એની ઉપર દેશી ઘી પોર કરવામાં આવે છે, એનાથી એનો ટેસ્ટ છે એ બહુ સરસ બહુ તૈયાર સરસ થાય. લાગે નથી. ઘી પોર કરીએ. ઘી નાખીને ખીચડી ખાવાનો ટેસ્ટ જ અલગ હોય ને. હા, થોડા લીલા ધાણા ભભરાવીએ. જ્યારે પણ કંઈ હળવું ખાવાનું મન થાય અને હળવાની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી અને ઇન્ટરેસ્ટિંગ ખાવાનું મન થાય ને ત્યાર માટેની આ વાનગી છે ને એકદમ પરફેક્ટ છે. તો તૈયાર છે 1 પોટ રસમ રાઈસ. તો દર્શક મિત્રો, જોઈ લ્યો તમે આજની રસોઈ ટેલ્સ, અને બ્રેક પછી જોઈશું રસમ રાઈસનું રીકેપ. કચોરી. અત્યારે આપણે અવારનવાર કચોરી ચટણી સાથે અથવા તો ચા કોફી સાથે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ આ કચોરીનો ઇતિહાસ છે ને એ ખૂબ જ જૂનો અને રોચક છે. પ્રાચીન સમયમાં પણ કચોરીનો ઉલ્લેખ જોવા મળે છે અને ત્યારે એને કરચુરિકા તરીકે ઓળખવામાં આવતી હતી. કચોરીનો ઉદ્ભવ એવું કહેવાય છે કે રાજસ્થાનના મારવાડી સમુદાયના જે વેપારીઓ હતા અને ઉત્તર પ્રદેશના જે વેપારીઓ હતા એ લોકોએ કરી હતી. એ લોકો જ્યારે પણ મુસાફરીએ જતા એ વખતે એમને ખૂબ લાંબો સમય ટકી રહે એવા નાસ્તાની જરૂરિયાત હતી, અને આ જ જરૂરિયાતના લીધે એ લોકોએ મસાલેદાર કઠોળ અને એની સાથે થોડા મસાલા ભેળવી અને કચોરીનું પૂરણ બનાવ્યું અને મેંદાના પડની અંદર એનું પૂરણ ભરી સરસ મજાની કચોરી તળીને તૈયાર કરી. હવે આ કચોરી છે એ મુગલ કાળમાં પણ ખૂબ જ પ્રચલિત હતી. હવે ઉત્તર પ્રદેશની ખસ્તા કચોરી હોય કે રાજસ્થાનની પ્યાસ કચોરી, પણ કચોરી છે એનું મહત્વ આજકાલ બધી જ જગ્યાએ ખૂબ જ લોકપ્રિય છે. તો આ કચોરી વિશેની રસોઈ ટેસ્ટ તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. આજે આપણે 1 પોટ રસમ રાઈસ બનાવ્યું, તો હવે એનો રીકેપ તો જોવો પડે કે નહીં? ફટાફટથી જોઈ લો. રસમ રાઈસ બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં મરી, રાઈ, શેકેલા સૂકા ધાણા, શેકેલું જીરું અને મેથી ઉમેરીને અધકચરું ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલું આદુ, લસણની કળીઓ, લીલું મરચું અને 1/4 કપ પાણી ઉમેરીને ફરીથી ક્રશ કરી એક પેસ્ટ તૈયાર કરી લો.
હવે કુકરમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, સૂકું લાલ મરચું, લીલા મરચાંના ટુકડા અને મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર કરો. વઘારમાં સમારેલી ડુંગળી ઉમેરો અને તે પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં ઉમેરી થોડીવાર સાંતળો. હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરીને સાંતળો. પેસ્ટ સંતળાઈ જાય એટલે તેમાં પલાળેલી તુવેર દાળ અને પલાળેલા ચોખા ઉમેરી બરાબર હલાવી લો. હવે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો. તેમાં આંબલીનો પલ્પ અને લગભગ 4.5 કપ જેટલું પાણી ઉમેરો. કુકરનું ઢાંકણ બંધ કરી મધ્યમ આંચ પર 4 થી 5 વિસલ વગાડી લો. કુકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરી લો. સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી દેશી ઘી અને લીલા ધાણા ઉમેરીને પીરસો. તૈયાર છે રસમ રાઈસ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. આજે આપણે નાસ્તાનો સુપરસ્ટાર બનાવવાના છીએ, એ પણ વેજ ક્રિસ્પી નગેટ્સ, અને એ બી તિરુપતિ એડિબલ ઓઇલમાં. તો ચાલો શેફ પાસે જઈને બનાવવાનું ચાલુ કરીએ. રશ્મિબેન, એક વસ્તુ તમે હંમેશાથી નોટિસ કરી છે, મમ્મી જ્યારે બી નાસ્તો બનાવે ને, કઈ બી બનાવતી હોય, રસોઈ બનાવતી હોય કે કઈ બી, મમ્મીનું ફોકસ છે ને ફક્ત ટેસ્ટ ઉપર ના જ હોય. એકદમ સાચી વાત. હંમેશા એવું કંઈક ને કંઈક વિચારતી જ હોય કે આ બધાને ભાવશે, હેલ્થ સારી રહેશે આનાથી. એકદમ સાચી વાત છે, કારણ કે રસોઈની અંદર વપરાતા દરેક ઇન્ગ્રીડિયન્ટની અંદર ખાસ કરીને જોઈએ ને તો તેલનું પણ એટલું જ મહત્વ રહેલું છે. પછી એ રસોઈમાં તમે નાસ્તો બનાવતા હોય, શાક બનાવતા હોય કે પૂરી તળતા હોય, આ બધાની અંદર તેલ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે જ તું જોવે ને તો ઘણા બધા ઘરોની અંદર તિરુપતિ કોટન સીડ ઓઇલને પસંદ કરવામાં આવે છે. અને એનું કારણ છે કે એની અંદર જે પણ રસોઈ બનાવવામાં આવે છે ને એનો સ્વાદ છે ને એ ઉભરીને આવે છે. એટલે એવું કહી શકાય કે તિરુપતિ કોટન સીડ ઓઇલની અંદર તમે જે પણ વાનગી બનાવો ને એ વાનગીના સ્વાદને એન્હાન્સ કરે છે. એકદમ સાચી વાત છે. તો ચલો આજે આપણે જે નગેટ્સ બનાવવાના છે ને એ પણ આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલમાં જ બનાવશું ને? ચોક્કસથી. ચલો બનાવી લઈએ. એ માટે જો તિરુપતિ કોટન સીડ ઓઇલને આપણે પહેલા જ ગરમ થવા માટે મૂકી દઈએ. ઓકે. હવે નગેટ્સ માટેનું મિશ્રણ બનાવીએ. જો અત્યારે આપણે નગેટ્સ છે ને એ વેજીટેબલ નગેટ્સ બનાવીએ છીએ, એટલે એની અંદર ફાઈબર પણ બહુ જ પ્રમાણમાં, પ્લસ બધા જ વેજીટેબલનો ઉપયોગ કરીએ છીએ, એટલે નાના બાળકો ખાશે ને તો એમને ટેસ્ટ અને ગુણ આ બંને મળી રહેશે. ઓકે. હવે જો બધા જ વેજીટેબલને એકદમ બારીક ચોપ કરેલા છે. સૌથી પહેલા તો અધકચરા ક્રશ કરેલા બાફેલા વટાણા છે એ લઈએ છીએ 5 કપ. હવે એની અંદર 5 કપ અધકચરી વાટેલી મકાઈ લઈએ છીએ. મકાઈને પણ પારબોઇલ કરી લીધી છે. ઓકે. આ નાસ્તો એવો છે ને કે દિવસમાં ગમે ત્યારે આપી શકાય. ઇવન છોકરાઓ સ્કૂલેથી ઘરે આવતા હોય અથવા તો સ્કૂલમાં જતા હોય એ વખતે લંચ બોક્સમાં પેક કરીને આપવું હોય ને તો પણ બહુ સરસ રહે. ઓકે. હવે 5 કપ એકદમ ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ. આમાં આપણે આપણી પસંદના વેજીટેબલ્સ બી એડ કરી શકીએ ને? પણ મોસ્ટલી બધા આવી જ જશે. હવે 5 કપ ઝીણું સમારેલું ગાજર લઈએ છીએ. એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ લઈએ છીએ. અને એકદમ ઝીણી સમારેલી કોબીજ લઈએ છીએ. બધા જ વેજીટેબલનું માપ 5 કપ લઈએ છીએ. ઓકે. બધું જ મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર એડ કરીએ ફરસાણ બનાવતી વખતે જે એક રાજાનો ઉપયોગ થાય છે ને એ. બોલ શું હશે? અહીંયા જોઈને નહીં કહેવાનું હો. રાજા? યસ. ઓરેગાનો? ના રે, બટેટા. અચ્છા. અરે વાહ, મતલબ મારા ફેવરેટ બટેકા હું કેવી રીતના ભૂલી ગઈ. જો બટેટા છે ને એ બધા શાકની સાથે મિક્સ તો થઈ જ જાય, પણ કોઈ પણ પ્રકારનું ફરસાણ બનાવવાનું હોય ને એની અંદર બાઇન્ડિંગ આપવાનું હોય ને, મોઇસ્ટ બાઇન્ડિંગ, તો એના માટે હંમેશા બટેટાના માવાનો જ ઉપયોગ થતો હોય છે. મહદ અંશે કહીએ ને તો એ જ ઉપયોગમાં લેવાય. અડધો કપ એડ કરીએ છીએ. અને છોકરાઓને એના લીધે તો ભાવે છે. હા. હવે આની અંદર મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. પીઝા સીઝનિંગ લઈએ છીએ 1 ચમચી.
ચીલી ફ્લેક્સ લઈએ 1 નાની ચમચી. તીખાસનું પ્રમાણ તમે આગળ પડતું અથવા ઓછું કરી શકો છો. 1 ચમચી ઓરેગાનો લઈએ છે. 1 ચમચી મરી પાવડર લઈએ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. મતલબ રશ્મિબેન, આ નગેટ્સ એવી વાનગી છે ને કે છોકરાઓ સબ્જીઓ અલગ કરી જ નહીં શકે એક્ઝેક્ટલી એટલા અને માટે તો એકદમ ફેવરેટ ટેસ્ટી. એક્ઝેક્ટલી એટલા માટે થઈને જ આની અંદર બધા જ પ્રકારના વેજીટેબલ્સનો ઉપયોગ આપણે કરી લઈએ છીએ. બરાબર છે. મીઠું અને મસાલા એડ કરી લીધા છે એટલે જે વેજીટેબલ્સ છે એની અંદરથી પાણી છૂટશે અને પરિણામે બટેટા અને બધા વેજીટેબલ્સ છે એ પ્રોપર બાઇન્ડ થઈ જશે. આની અંદર તીખાસ માટે અત્યારે આપણે ખાલી ચીલી ફ્લેક્સ લીધા છે. થોડું વધારે તીખું કરવું હોય તો લાલ મરચાંનો ઉપયોગ પણ કરી શકાય. પછી લીલા મરચાં પણ ઝીણા સમારીને એડ કરી શકાય છે. ઓકે. આદુ મરચાં અને લસણ ઝીણું સમારીને ત્રણેય એડ કરવું હોય તો એ પણ કરી શકાય. એટલે નોર્મલી મમ્મીઓ જ્યારે બનાવે ને ત્યારે નાના છોકરાઓ માટે પહેલા અલગથી ફિક્કા બનાવી દે, પછી અલગથી મરચું નાખે મોટાઓ માટે, એટલે મોટાઓ અને નાનાઓમાં બી પાછા ઝઘડા થયા આમાં. જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે બાઇન્ડર એડ કરવાનું છે. ઓકે. બાઇન્ડર માટે 2 ચમચી કોર્નફ્લોર એડ કરીએ છીએ અને એની સાથે લઈએ છીએ બ્રેડ ક્રમ્સ 3 મોટી ચમચી. આ બંનેમાંથી કોઈ એક એડ કરો તો પણ ચાલી જાય. અત્યારે આપણે બંને એડ કરીએ છીએ. એનું રીઝન છે, જો બ્રેડ ક્રમ્સ છે ને એ ક્રિસ્પીનેસની સાથે પાણીનું ભાગ છે એને વધારે સરસ એબ્ઝોર્બ કરી લે છે. કોર્નફ્લોર પણ પાણીનો ભાગ છે વધારે એબ્ઝોર્બ કરે છે, પણ કોર્નફ્લોરને જ્યારે પણ તમે ફરસાણના બાઇન્ડર તરીકે એડ કરો ને એ પાણી એબ્ઝોર્બ કરવાની સાથે સાથે જે પણ વાનગી તમે બનાવો છો એના શેપને મેન્ટેન કરવાનું પણ કામ કરે છે. એટલા માટે અત્યારે આપણે બંને વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એટલે આપણે આ બે વસ્તુનું ધ્યાન રાખીએ એટલે વાનગી બનાવવામાં આપણે સક્સેસ. ત્યારે આ સક્સેસ વર્ડ પરથી મને યાદ આવ્યું કે તિરુપતિ ઓઇલ્સની સક્સેસ સ્ટોરીની કી પ્રોડક્ટ છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. એકદમ સાચી વાત છે. અને ભારતના પશ્ચિમી ભાગમાં સૌથી વધારે કોઈ તેલ વપરાતું હોય ને તો તિરુપતિ કોટન સીડ ઓઇલ. એકદમ. જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. એકવાર ચમચીથી મિક્સ કરી લો, પછી આ રીતે હાથેથી મસળતા મિક્સ કરવાનું એટલે એકદમ સરસ બાઇન્ડ થઈ જશે. અને આવી રીતે એને ચેક કરી લેવાનું કે પ્રોપર બોલનો શેપ આપણને મળે છે કે કેમ. ઓકે, બરાબર. બરાબર. અને જો મિશ્રણ છૂટું પડતું લાગે કે હજી બાઇન્ડિંગ પ્રોપર નથી આવ્યું તો એની અંદર થોડા પ્રમાણમાં કોર્નફ્લોર અથવા બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના. ઓકે. નગેટ્સ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ઓકે. હવે આ મિશ્રણમાંથી નાના નાના નગેટ્સ બનાવી લઈએ. ઓકે. રશ્મિબેન, તમે ઈચ્છો છો કે હું તમને મદદ કરવાનો કષ્ટ કરું? ચોક્કસથી, કેમ નહીં લેને. ચલ હું જો બનાવું ને. હા બનાવ. ચલ જો પેલા આ રીતે સરસ એક બોલ બનાવી દેવાનો અને પછી એને આ રીતે શેપ આપી દેવાનો છે. અચ્છા, શેપ બી આપવો પડશે? હા. ચાલે નહીં? ના, પેટમાં જવાનું ને? ભલે પેટમાં જવાનું હોય. આ તારી રોટલી નથી. જો આ રીતે નાના લંબચોરસનો શેપ આપીશું અને એક સરસ ક્યુબ બનાવ્યો હોય ને એ રીતે શેપ આપવાનો છે. આ રીતે બોલ બનાવી લઈને એટલે આ રીતે આંગળીમાં લઈ લેવાનું, 2 આંગળી અને અંગૂઠો, અને આ 2 આંગળીથી એને આ રીતે પ્રેસ કરવાનું. પછી એને ફેરવી લેવાનું, ફરી પ્રેસ કરી લેવાનું એટલે તરત જ શેપ આવી જાય. ઓકે. મમ્મી પ્લીઝ હેલ્પ મી. બરાબર છે. જો હવે યસ, વેરી ગુડ. આવ્યું ને? આવી જ જાય ને. એકદમ પરફેક્ટ બનાવ્યું છે. હા, ચાલ હવે એક કામ કર, તો આવી રીતે બધા રેડી કરી નાખો. હું બીજું કામ પતાવીને આવું. હું? યસ. ઓકે. શું થયું? નહીં થાય? થશે ને? થઈ જશે. હવે જો આને કોટ કરવા માટે આપણે મેંદાની સ્લરી બનાવીને રાખેલી છે અને સાથે ડ્રાય બ્રેડ ક્રમ્સ લઈએ છીએ. મેંદાની સ્લરીમાં થોડું મીઠું એડ કરી દઈએ જેથી એ સ્લરી જ્યારે આપણે આના કોટિંગમાં ઉપયોગમાં લઈએ ત્યારે ટેસ્ટ છે બ્લેન્ડ ન થઈ જાય. ઓકે. અને અત્યારે ખાસી પાતળી જ રાખેલી છે કારણ કે આને આપણે ડબલ કોટિંગ કરવાનું છે. એટલા માટે, કારણ કે નગેટ્સ ક્યારેય પણ કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટમાંથી બનતા હોય તો બહારથી એ એકદમ ક્રિસ્પી હોય, કડક હોય અને અંદરથી એકદમ મોઇસ્ટ હોય. પહેલા મેંદાની સ્લરીમાં ડીપ કરીશું અને પછી તરત એને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈએ. ઓકે.
આ થયું ફર્સ્ટ કોટિંગ. જ્યારે પણ ડબલ કોટિંગ કરવાનું હોય ને ત્યારે એક વખત એડ કરી અને પછી કાઢી લીધું, પછી તરત ને તરત બીજી વખત એડ નહીં કરવાનું. જે બ્રેડ ક્રમ્સ છે એ આપણે કોટ કરીએ, ફર્સ્ટ કોટિંગ આપ્યું એ પ્રોપરલી સેટ થઈ જાય ત્યારબાદ જ એને ફરી સ્લરીમાં ડીપ કરવાનું. ઓકે. બધાને સિંગલ કોટિંગ થઈ ગયું છે. હવે બીજી વખતનું કોટિંગ કરી લઈએ. ફરીથી મેંદાની સ્લરીમાં ડીપ કરીએ છીએ અને ફરીથી એને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈએ. ઓકે. હવે જો આ કરતા હોય ત્યારે વધારે ક્વોન્ટિટીમાં કરતા હોય ને એ વખતે ઘણી વખત એવું બને કે મેંદાની સ્લરી છે એની અંદર બ્રેડ ક્રમ્સ ભળે એટલે એ થીક થતી જાય, એટલે જરૂર પડે તો થોડું થોડું પાણી એડ કરતું જવાનું. ઓકે. આ જ રીતે બધા જ નગેટ્સ પર ડબલ કોટિંગ કરી લઈએ. ઓકે. જો ડબલ કોટિંગ કરીએ એટલે સાઈઝ પણ તું જોઈ શકે છે કે મોટી થવા લાગી. બધા જ નગેટ ડબલ કોટિંગ થઈને તૈયાર છે, તળવા માટે મૂકી દઈએ. ઓકે. હવે જો તિરુપતિ કોટન સીડ ઓઇલની વાત કરીએ ને તો એની અંદર વિટામિન A, D અને E નું પ્રમાણ ખૂબ સારું છે. એની સાથે સાથે એની અંદર ટોકોફેરોલ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં રહેલું છે. અને રશ્મિબેન, એક બીજી વાત પણ મેં જાણી છે કે આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલમાં જ્યારે પણ કોઈ બી વસ્તુ તળીએ ને, કોઈ બી વાનગી સરસ મજાની તળીએ ને તો એ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે, હે ને? એકદમ સાચી વાત છે, કારણ કે કોઈ પણ વાનગીને તમે તળીને બનાવતા હોય તો એની જે ક્વોલિટી છે એટલે કે તેલની જે ક્વોલિટી છે ખૂબ જ મેટર કરતી હોય છે, અને એના કારણે જ તિરુપતિ કોટન સીડ ઓઇલમાં તળેલી વાનગીઓ લાંબો સમય સુધી સારી રહે છે, ખોરી બિલકુલ નથી થતી, અને એની જે ક્રિસ્પીનેસ છે, જે ફ્રેશનેસ છે એ પણ લાંબો સમય જળવાઈ રહે છે. ઓ, મતલબ આપણે એવું કહી શકીએ કે હેલ્થનું બી ધ્યાન, ટેસ્ટનું બી ધ્યાન અને ફ્રેશનેસનું બી ધ્યાન. યસ. સરસ બદામી રંગના થાય ત્યાં સુધી નગેટ્સને તળાવા દઈશું. ઓકે. તળાઈ ગયા છે, તેલમાંથી લઈ લઈએ. જો ડબલ કોટિંગ કર્યું હતું એના કારણે બહારનું પડ છે ને એ એકદમ ક્રિસ્પી થયું છે, અને તું જોઈ શકે છે કે આપણે જારામાં હલાવીએ છીએ ને તો સરસ અવાજ આવી રહ્યો છે. અને તિરુપતિ કોટન સીડ ઓઇલમાં તળ્યા છે તો તું જોઈ શકે છે કે એકદમ કોરા થયા છે, બિલકુલ તેલ એની અંદર ભરાયું નથી. બિલકુલ. એટલે આની અંદર જ્યારે પણ તમે વાનગી તળો ને તો તેલ બહુ જ ઓછું એબ્ઝોર્બ થાય છે. ગરમા ગરમ નગેટ સર્વ કરીએ. ઓકે. સાથે કેચઅપ સર્વ કરીએ છીએ. ઓકે. અને થોડા લીલા ધાણા ભભરાવીએ. એકદમ ક્રિસ્પી ગરમા ગરમ નગેટ્સ જો સાંજે 4-5 વાગે નાસ્તામાં મળી જાય તો ખાલી ઘરના નાના છોકરાઓ જ નહીં, ઘરના વડીલો પણ આવીને બેસી જાય કે આ તો બહુ ટેસ્ટી છે, આવા જ દો. એક્ઝેક્ટલી. તો તૈયાર છે તિરુપતિ કોટન સીડ ઓઇલમાં તળીને તૈયાર કરેલા એકદમ ક્રિસ્પી, હેલ્ધી એવા, ટેસ્ટી એવા વેજીટેબલ નગેટ્સ. અને સ્વાદ, ફ્રેશનેસ અને વિશ્વાસનો એકદમ પરફેક્ટ કોમ્બિનેશન. યસ. તો દર્શક મિત્રો, ક્રિસ્પી વેજ નગેટ્સ જે આપણે હમણાં બનાવ્યા ને એની ડિમાન્ડ તમારા ઘરમાં હમણાં ફટાફટ આવી જ જવાની છે. એનો રીકેપ લખાવું એની પહેલા એક શોર્ટ બ્રેક લઈ લઈએ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. મોટા હોય કે નાના, બધાને ક્રિસ્પી નગેટ્સ તો ભાવે જ. તો ચલો ફટાફટ એનું રીકેપ પણ લખી લો. વેજ ક્રિસ્પી નગેટ્સ બનાવવાની રીત. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં અધકચરા ક્રશ કરેલા બાફેલા વટાણા અને બાફેલી મકાઈના દાણા લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને કોબીજ ઉમેરો. હવે તેમાં બાઇન્ડિંગ માટે બાફેલા બટાકાનો માવો, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરી પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરો. અને હવે એમાં કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ ઉમેરો. આ મિશ્રણમાંથી નગેટ્સ જેવો લંબચોરસ અથવા ક્યુબ શેપ આપો. તૈયાર કરેલા નગેટ્સને પહેલા મેંદાની સ્લરીમાં ડીપ કરો અને પછી ડ્રાય બ્રેડ ક્રમ્સમાં રોલ કરો. વધુ ક્રિસ્પી બનાવવા માટે આ પ્રક્રિયા ફરીથી કરો. ડબલ કોટિંગ. એક કડાઈમાં તેલ ગરમ કરો અને નગેટ્સને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ વેજ ક્રિસ્પી નગેટ્સને કેચઅપ સાથે સર્વ કરો. તૈયાર છે વેજ ક્રિસ્પી નગેટ્સ. હવે સમય થઈ ગયો છે શેફ સ્પેશિયલ વાનગીનો. આજે આપણે બનાવવાના છે ખૂબ જ મજેદાર અને ટેસ્ટી એવી કચોરી. કચોરી નોર્મલ જે આપણે મગની દાળની, ડુંગળીની અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ એના જેવી જ આ કચોરી છે, પણ આ કચોરી છે ને જામનગરમાં બહુ જ ફેમસ થયેલી છે. અને
જામનગરનું નામ પડ્યું એટલે તમને ખબર પડી જ ગઈ કે આ કચોરી કઈ છે. યસ, સૂકી કચોરી બનાવીએ છીએ અને એમાં પણ આ જે સાઈઝ છે થોડી નાની બનાવીશું, કારણ કે અત્યારે જ્યારે ત્યારે ટ્રાવેલિંગમાં જવાનું હોય તો મોટી સાઈઝની હોય તો બહુ ફટાફટ પતી જતી હોય છે, થોડી નાની સાઈઝની હોય તો 2 જણને વધારે પણ મળી જાય, બરાબર ને? એટલા માટે બનાવીશું મિની ડ્રાય કચોરી. હવે જો કચોરી બનાવવાની હોય એટલે સૌથી પહેલા તો આપણે લોટ બાંધવો પડે, પણ એ પ્રોસેસને મેં થોડી કરીને રાખી છે, એટલે લોટ તૈયાર કરીને રાખેલો છે. પણ પૂરણ જે ચટાકેદાર બનાવવાનું છે, બનાવવાની શરૂઆત ત્યાંથી જ કરીએ. પૂરણ બનાવવા માટે અત્યારે ચવાણું લઈએ છીએ. ચવાણાની જગ્યાએ તમે સાદી સેવ પણ વાપરી શકો. સેવની સાથે થોડા પ્રમાણમાં તળેલી મગની દાળ પણ વાપરી શકાય, ચણાની દાળ પણ વાપરી શકાય. એટલે કોઈ પણ પ્રકારનું નમકીન કે ફરસાણ લઈ અને આ કચોરી બનાવી શકાય છે. અત્યારે ચવાણું લઈએ છીએ, અડધો કપ ચવાણું લઈએ. એની સાથે એડ કરીએ છીએ શેકેલા સૂકા ધાણા લઈએ છીએ 1 મોટી ચમચી. 1 ચમચી શેકેલા તલ એડ કરીએ. 5 નંગ લવિંગ અને 1 મોટો ટુકડો તજનો એડ કરીએ છીએ. ચવાણામાં મીઠું હોય જ છે, એટલે બાકીના જે ઇન્ગ્રેડિયન્ટ એડ કરીએ છીએ એના ભાગનું જ મીઠું આપણે એડ કરવાનું છે. 5 ચમચી મીઠું એડ કરીએ. 1 ચમચી વરિયાળી એડ કરીએ છીએ અને 1 ચમચી શેકેલું જીરું એડ કરીએ. સાથે 1 ચમચી રજવાડી ગરમ મસાલો એડ કરીએ છીએ. ચવાણું અત્યારે મોળું લીધું છે, બહુ તીખું નથી, એટલા માટે એની અંદર તીખાશ માટે ઉપરથી 1 ચમચી લાલ મરચું એડ કરીએ છીએ. 1 ચમચી ધાણા જીરું લઈએ. 3 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરીએ છીએ. દળેલી ખાંડની જગ્યાએ તમે આખી ખાંડ પણ અત્યારે વાટતી વખતે જ એડ કરી શકો છો. અને 1 નાની ચમચી હિંગ એડ કરીએ. વાટી લઈએ. જો બધું જ સરસ વટાઈ ગયું છે. સહેજ જ કચરું રાખીશું એટલે એનો ટેસ્ટ છે એ કણે કણમાં બધી જ વસ્તુઓ જે વપરાય છે એનો આપણને મળે. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈએ. ગળપણ તો આપણે એડ કરી દીધું છે. ખટાશ માટે એની અંદર 1 ચમચી આંબલીનો પલ્પ એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. આંબલીના પલ્પથી સરસ બાઇન્ડિંગ પણ મળી જશે અને એની અંદર જે ખટાશનો સ્વાદ જોઈએ છે એ પણ પ્રોપર મળશે. આની અંદર ખટાશ માટે આંબલીનો પલ્પ વાપરી શકાય અથવા તો આમચૂર પાવડર વાપરી શકાય, પણ લીંબુનો રસ નહીં વાપરવાનો. લીંબુના રસની અંદર જે પાણીનો ભાગ હોય છે એના કારણે કચોરી છે લાંબો સમય સુધી સારી નથી રહેતી. પ્લસ ઘણી વખત લીંબુનો રસ જ્યારે આપણે તળીએ ત્યારે ગરમ થવાથી કડવાશ પણ પકડી લેતો હોય છે, એટલા માટે લીંબુના રસને અવોઇડ કરજો. હવે એની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. મિક્સ કરી લઈએ. ડ્રાય કચોરી માટેનું પૂરણ તૈયાર છે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે છેલ્લે એની અંદર કાજુ અને દ્રાક્ષના ટુકડા એડ કરી દઈએ 2 મોટી ચમચી. મિક્સ કરી લઈએ અને હવે આમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરી લઈએ. કચોરી માટે આ જ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈએ. પૂરણના બોલ્સ તો વળાઈ ગયા છે અને સાથે સાથે જે કચોરીનો લોટ મેં બાંધીને મૂકી રાખેલો હતો એ પણ પલળીને સરસ તૈયાર થઈ ગયો છે. હવે આ પડના લોટ માટે મેં 1 કપ મેંદામાં 1 ચમચી બેસન અને 2 ચમચી રવો એડ કરી મીઠું અને મોણ એડ કરેલું હતું અને પછી પાણીથી એને નરમ એવો લોટ બાંધી લીધો છે. એકદમ રોટલી જેવો નહીં પણ પરોઠા જેવો લોટ એનો બાંધવાનો છે. અને કચોરી સમોસા જેવી વાનગીઓના પડ કેવી રીતે તૈયાર કરવા, એનો લોટ કેવી રીતે તૈયાર કરવો એ આ રસોડે અવારનવાર તમને બતાવેલું જ છે.
જો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે એમાંથી નાના નાના લુવા કરતા જઈએ અને કચોરી વાળતા જઈએ. આ રીતે થેપીને આપણે પૂરી જેવું બનાવી લઈશું અને એની અંદર મસાલાનો બોલ મૂકી દઈશું અને પછી આ રીતે સીલ કરી લઈશું. પછી હળવા હાથે આ રીતે 2 હથેળીઓ વચ્ચે ફરાવી લઈશું એટલે એકદમ સરસ રાઉન્ડ શેપ તૈયાર થઈ જશે. આ જ રીતે બધી કચોરી વાળીને તૈયાર કરી લઈએ. કચોરી વળાઈને તૈયાર થઈ ગઈ છે. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તળવા માટે મૂકી દઈએ. જ્યારે પણ કચોરી સમોસા એવું તળવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ એકદમ આકરા તાપે ગરમ ન હોવું જોઈએ. તમે તેલની અંદર એડ કરો એટલે ધીમે ધીમે એમાંથી બબલ્સ બહાર આવવા જોઈએ. એટલું જ ટેમ્પરેચર વાળું તેલ ગરમ કરવાનું. કચોરી સરસ આછા બદામી રંગની તળાઈ ગઈ છે. આ જ રીતે તમે એને ધીમા ગેસ પર તળશો તો ક્રિસ્પી પણ થશે અને ફરસી પણ થશે. તેલમાંથી લઈ લઈએ. મિની ડ્રાય કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે. ટેસ્ટફુલ કચોરીને સર્વ કરીએ અને સાથે ગરમા ગરમ ચા સર્વ કરીએ. તો તૈયાર છે મિની ડ્રાય કચોરી. આ કચોરીને તમે ફરવા જાઓ ત્યારે પણ લઈ જઈ શકો છો અને ઘરે નાસ્તામાં બનાવીને ડબ્બો ભરીને મૂકેલી હોય ને તો મને ખ્યાલ છે કે ભલે 15-20 દિવસ સુધી સારી રહેશે પણ અઠવાડિયામાં તો ક્યાંય સફાચટ થઈ જશે. એટલી ટેસ્ટી બને છે અને સરળતાથી બની જાય છે એટલે તમે અવારનવાર બનાવી પણ શકશો. તો તૈયાર છે મિની ડ્રાય કચોરી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ, હેલ્ધી વાડી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. ચા સાથેની પરફેક્ટ ગોસિપ પાર્ટનર એટલે તમને ખબર છે કોણ? અરે ડ્રાય મિની કચોરી. આજે આપણે એ બનાવી લીધી આ રસોડે. તો ચાલો ફટાફટ તેનો રીકેપ પણ જોઈ લો. ચાનો ટાઈમ થઈ રહ્યો છે. મિની ડ્રાય કચોરી બનાવવાની રીત. એક બાઉલમાં મેંદો, બેસન, રવો, મીઠું અને મોણ માટે તેલ મિક્સ કરો. પાણીની મદદથી પરોઠા જેવો નરમ લોટ બાંધી લો અને તેને થોડીવાર રહેવા દો. પૂરણ તૈયાર કરવા માટે મિક્સર જારમાં ચવાણું, શેકેલા આખા ધાણા, શેકેલા તલ, લવિંગ, તજ, મીઠું, વરિયાળી, શેકેલું જીરું, રજવાડી ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, દળેલી ખાંડ અને હિંગ ઉમેરીને અધકચરું વાટી લો. આ વાટેલા મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં આમલીનો પલ્પ, 1 ચમચી તેલ અને કાજુ દ્રાક્ષના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરો. તૈયાર મસાલામાંથી ગોળીઓ બનાવી લો. બાંધેલા લોટમાંથી નાના લુવા કરી તેને હથેળીથી થેપીને પૂરી જેવું બનાવો. તેની વચ્ચે મસાલાનો બોલ મૂકીને બધી બાજુથી સીલ કરી લો. ત્યારબાદ હળવા હાથે હથેળી વચ્ચે ફેરવીને ગોળાકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બહુ વધારે ગરમ ન હોવું જોઈએ. ધીમા તાપે કચોરીઓને આછા બદામી રંગની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે મિની ડ્રાય કચોરી. તો ચાલો દર્શક મિત્રો, રસોડાનો રિવાજ છે રસોડાની રમત, શરૂ કરી દઈએ. તો શિલ્પાબેન, મારી પાસે અમુક કાર્ડ્સ છે અહીંયા, બરાબર? હવે એકદમ સિમ્પલ ગેમ છે. હું તમને એક કાર્ડ આપીશ પણ તમારે કાર્ડમાં શું લખેલું છે એ નથી જોવાનું. તમારે તમારી બંને દીકરીઓને બતાવવાનું છે કે એ કાર્ડમાં શું છે. ઓકે? એટલે તમારે આમ પકડીને રાખવાનું કાર્ડ અને તમારી બંને દીકરીઓ એક્શનથી કહેશે કે આ વસ્તુ શું છે. હવે આની અંદર જે વસ્તુઓ છે ને એ આપણી રસોડાની જ છે, બરાબર? કંઈ આપણે બહારનું લીધું નથી, રસોડાની વસ્તુઓ છે. એટલે તમારી બંને દીકરીઓ એક્ટિંગ કરીને કહેશે કે શું છે અને તમારે ગેસ કરવાનું. ઓકે, સમજાઈ ગયું? તો ચાલો દર્શક મિત્રો, શરૂ કરી લઈએ ફટાફટ આ ગેમ અને જોઈએ કે મમ્મી બંને દીકરીઓને કેટલું સમજી શકે છે. તો ચાલો શિલ્પાબેન, હવે તમારી દીકરીઓને કાર્ડ બતાવો. કેવી મજા આવી ગેમ રમવાની? બહુ મજા તમને મજા બહુ આવી? મજા આવી. ઘણા ટાઈમ પછી ટ્રુ ટ્રુ. બસ તો આટલી જ મજા આપણને વાનગીઓ ટેસ્ટ કરવામાં પણ આવવાની છે આજે. હા, બહુ જ રેડી છો ને? excited છીએ, હા. તો ચાલો દર્શક મિત્રો, હવે વાનગી તરફ આગળ વધીએ.
શિલ્પાબેન સરસ મજાની 3 વાનગીઓ તૈયાર કરીને રાખી છે. એમાં સૌથી પહેલા તો તમારી સાથે જે આપણે 1 પોટ રસમ રાઈસ બનાવ્યા એ છે. એની સાથે તમને બંનેને બહુ જ ભાવશે એવા સરસ મજાના વેજીટેબલ નગેટ્સ છે. અને ટ્રાવેલિંગમાં જવું હોય તો કંઈક નાસ્તો જોઈએ ને, તો એના માટે છે મિની ડ્રાય કચોરી. તો ચાલો આ બધી જ વાનગીઓ તમને સર્વ કરી દઉં. ટ્રાય કરીને કહો કેવું બન્યું છે. આ નગેટ્સ મેં બનાવ્યા છે. વાવ. બધા નથી બનાવ્યા હા, ખાલી એને એમાંથી 2 ને શેપ જ આપ્યો છે. રસમ રાઈસ બહુ જ મસ્ત છે અને સાચું કહું તો મને બહુ જ ભાવ્યા. હે ને, તો હવેથી આ રસમ રાઈસ તમારી ટિફિન સર્વિસમાં ઇન્ક્લુડ થવા જ જોઈએ, બરાબર ને? ચોક્કસ મમ્મીને હું કહીશ જ. ચાલો હવે હું બહુ એક્સાઇટેડ છું રશ્મિબેનના માર્ક્સ જાણવા માટે. તો 100 પૂરા આપવાના છે. બોલ બોલ હવે બોલ કે મેં બનાવ્યું છે. હા મેં બનાવ્યું તો એના મારા માર્ક્સ તમારે 100. તમારે 50. દાદા મારા તરફથી તો 100 મસ્ત છે. ચાલો કઈ વાંધો નહીં. થોડીક મહેનતના 50 માર્ક્સ પણ કઈ ખોટા નથી. ના મને તો યાર 100 જોઈતા હતા. કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ છે ને હું થોડી વધારે હેલ્પ કરીશ. ના હેલ્પ નહીં, નેક્સ્ટ ટાઈમ તું જ બનાવજે. શું? ઓકે ફરી નથી સંભળાતું. ઓકે તો શિલ્પાબેન આ બધું જ તમારે ખતમ કરવાનું છે. તમારે અને તમારી દીકરીઓએ એન્જોય કરો તમારું મીલ. તો દર્શક મિત્રો જોયું શિલ્પાબેન અને એમની દીકરીઓ કેટલું એન્જોય કરી રહ્યા છે આ રસોડે. જો તમારે પણ અહીંયા આવીને એન્જોય કરવું હોય તો શું કરવાનું છે એ તો તમને ખબર જ છે. તમારી ડિટેલ્સ આ સરનામે અમને મોકલી આપો. અરે ઉભા રહો, તમને ખબર જ છે જીઓ હોટસ્ટાર પર ધ રસોઈ શોના એપિસોડ્સ અવેલેબલ છે. ગમે ત્યારે ગમે તે સમયે તમે માણી શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.